આજે પાછળ રોડ દેખાય છે ને તમને, એ સુરેન્દ્રનગરમાં નવો 80 ફૂટ રોડ છે. ન્યૂ 80 ફૂટ રોડમાં ઉમૈયા ટાઉનશીપ 0 નંબરનો ગેટ છે, એની સામે આવેલું છે આનંદનગર. આનંદનગરમાં તમારી માટે લઈને આવી ગયો છું 140 વારનું મકાન, જે દેવાનું છે તમને જમીનના ભાવમાં. કેમ છો સુરેન્દ્રનગર? તો જરાય રાહ નથી જોવી, આવી જાવ અંદર, રૂબરૂ મકાન બતાવી દઉં. મકાન તો કહેવાનું છે મારો ભાઈ, પણ જમીનના ભાવમાં તમને આ મકાન મળી રહેવાનું છે. અંદર એન્ટર થાવ એટલે લગભગ 32 થી 34 ફૂટ પહોળું તમને મોઢું મળી રહેવાનું છે. વિશાળ ફળિયું કહી શકો, આરામથી તમે ગાડી પાર્ક કરી શકો, 2 બાઇક આરામથી પાર્ક થઈ શકશે. ફળિયામાં તમને મળી રહેશે અહીંયા એક્સ્ટ્રા બાથરૂમ તે અને વોશરૂમ તે 2 અલગ અલગ આપેલા છે, જોઈ શકો છો તમે. અને આ બાજુ તમે જોશો એટલે એક્સ્ટ્રા સ્પેસ અહીંયા પણ તમને મળી રહેવાનો છે. એના પછી જ્યારે અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો તમને બેઠક હોલ મળી રહેવાનો છે. બેઠક હોલની સાઇઝ તમે જોઈ શકો છો, બિગ સાઇઝમાં તમારો બેઠક હોલ રહેવાનો છે. અને આ બાજુ તમે જુઓ એટલે અહીંયા તમને એક બેડરૂમ મળશે, એની બાજુમાં બેડરૂમ મળવાનો છે, એની બાજુમાં 3 બેડરૂમ મળવાના છે. અને એની બાજુમાં જ આપેલું છે સરસ મજાનું મારી બહેનો માટે કિચન. કિચન પણ સરસ મજાનું અહીંયા તૈયાર જ તમને મળી રહ્યો છે. હવા ઉજાસ માટે તમને અહીંયા બારી મળી રહેશે. ઉપરની સાઈડ તમે જોશો એટલે સરસ મજાનું માળિયું પણ અહીંયા અવેલેબલ રહેવાનું છે. અને એની આ બાજુ તમે જોશો એટલે અહીંયા પણ તમને ત્રીજો બેડરૂમ જે કીધો તો એ અહીંથી નહીં જવાશે. અને આ બાજુ આવી જાઓ, બેઠક હોલમાંથી તમારે જવું હોય તો પણ તમે જઈ શકો છો. આ એક બેડરૂમ તમને બતાવી દઉં સાઇઝમાં કેવો રહેવાનો છે, સરસ મજાનો. અહીંયા પણ તમને લોખંડનો કબાટ મળી રહેવાનો છે, હવા ઉજાસ માટે બારી આપેલી છે. આ બાજુ તમારો બીજો બેડરૂમ રહેવાનો છે અને બાજુમાં આપેલો છે 3rd બેડરૂમ. અને એની આ બાજુ તમે જોશો એટલે ગેલેરીની સાઇઝ પણ બિગ રહેવાની છે. પહોળાઈમાં પણ આ ગેલેરી મોટી રહેવાની છે. અને આગળનો ફ્રન્ટ સાઈડનું તમને કહી દઉં કે ફળિયાનું મોઢું પણ બિગ રહેવાનું છે. જો આ તમારે મકાન જોતું હોય અથવા તમારે આ જમીન લેવી હોય તો મારો ભાઈ મકાન તો મળી જ રહેવાનું છે, પણ એની સાથે હું તમને કહી દઉં કે આ એરિયામાં ભાવ જે ચાલે છે જમીનનો, એ ભાવમાં તમને મકાન મળી રહેવાનું છે. આની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર 23 લાખ રૂપિયા. હજી પણ આમાં તમે બેસશો થોડું ઘણું આગુ પાછું કરી દેવામાં આવશે. તો ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, અત્યારે તે કોન્ટેક્ટ કરી લેજો.